એમના શયન કક્ષમાં આ વિષ્ણુ ભગવાન સૂઈ રહ્યા છે, એમને જોયા છે અને મા વૃંદા ક્રોધિત થયા છે. એમને અંગે અંગે જ્વાળા પ્રગટી છે. એમણે શ્રાપ દીધો છે કે તમે તો પથ્થર છો, તમે માયાવી છો, તમારે આ કરવાનું તમને શોભે નહીં. પ્રભુ, તમે ખોટું કાર્ય કર્યું છે, જાઓ તમને શ્રાપ દઉં છું કે તમે પથ્થર ના બની જાજો. ને આમ વૃંદાએ સતી એવું સતીત્વ રાખતી કે ભગવાનને, ત્રિલોકીનાથને શ્રાપ આપી દેતી અને એ શ્રાપ ફળતો. આ તરફ વૃંદાનું સતીત્વ ખંડિત થયું છે ને બીજી તરફ ભોળાનાથને ખબર પડી છે કે આ તો માયાવી નગર છે અને પેલો દૈત્ય કંઈક બીજે જ ગયો છે. દૈત્ય થોડી વારમાં ભોળાનાથની પાસે આવ્યો છે અને પછી ભોળાનાથે પોતાના ત્રિશૂળ દ્વારા આ સતીનું સતીત્વ ખંડિત થયું છે એટલે દૈત્યને મારી શક્યા છે ભોળાનાથ.